विदित हमारी वसुंधरा है उर्वर और उदार, पर कुछ दिए बिना लेने का है किसको अधिकार। કશું કાપ્યા વગર જે ક્યારેય કશું લેતો નથી એ આ દેશનો કૃષક છે, આ દેશનો કિસાન, આ દેશનો ખેડૂત છે. અત્યારે દેશનો જવાન અને કિસાન બંને સંકટમાંથી બંને પસાર થઈ રહ્યા છે, બંને તબક્કા. કિસાન શું કામ, તો એની સ્થિતિ તમે અહીંયા જોઈ રહ્યા છો. રાત્રે 8 વાગ્યાની આસપાસ આખા ગુજરાત રાજ્યમાં થંડરસ્ટોર્મની સ્થિતિ છે, એટલે ગાજવીજ સાથે જે વરસાદ પડે અને એની જે સંભાવનાઓ છે એના વિશે આ વાત છે. એટલે સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યુલેશન જે બન્યું છે આગળ તો વધી રહ્યું છે, પણ એનો વિસ્તાર જે છે એ આટલો જે પ્રદેશ છે ગુજરાતનો ત્યાં ખાસી બધી અસર લાવી શકે એમ છે. કચ્છમાં પણ વાદળછાયું અને વરસાદી વાતાવરણ હતું. સાંજ પડતા સુધીમાં ત્યાં વરસાદની સંભાવનાઓ છે, રાત પડતા સુધીમાં, કેમ કે એ સિસ્ટમ ત્યાં આગળ વધી રહી છે ને એ બાજુ અમદાવાદની આજુબાજુ, દક્ષિણ ગુજરાતની આજુબાજુ પણ આવનારા દિવસોમાં સાફ થતું વાતાવરણ પણ આપણે જોઈ શકીશું એવી અપેક્ષા છે. અને એટલે જ 9 તારીખની આજુબાજુ માત્ર પૂર્વ સરહદ ગુજરાત રાજ્યની ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે એવી સંભાવનાઓ છે કે લગભગ આ બધું ઓસરી જશે, પણ એવું નથી. શુક્રવારે સાંજ પડતાની સાથે જ રાજ્યના આટલા હિસ્સાઓમાં ફરી એકવાર વરસાદ પડવાનો છે અને ફરી એકવાર સૌરાષ્ટ્રનો આ જે કોસ્ટલ એરિયા છે, જામનગરથી લઈને અહીંયા સોમનાથ સુધીનો જે પટ્ટો, દ્વારિકાથી સોમનાથ સુધીનો, ત્યાં એની અસર થતી જોવા મળશે. ખંભાતના અખાતની આજુબાજુ એ વરસાદની વધારે સંભાવનાઓ છે. આખા દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે છે. રાજસ્થાનનો આ હિસ્સો, ત્યાં પણ એ પરિસ્થિતિ. ખાવડા, ગાંધીધામની આજુબાજુ પણ ખૂબ વધારે વરસાદની, તીવ્ર વરસાદની સંભાવનાઓ છે. ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, તોફાની વરસાદ છે, પવન સુસવાટા સાથે આવી રહ્યું છે, ઝાડ ઉખડી રહ્યા છે. બાગાયતી ખેતીને બહુ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. એકરમાં જેણે કેરી લીધી હોય અને એવી અપેક્ષા હોય કે હવે કેસર છે, આપણે આ વાડી છે એ આપી છે ને પછી એમાંથી જે પૈસા આવશે એનાથી આગળનું પ્લાનિંગ જેનું કરવાનું હોય એ બધાના પ્લાનિંગ ખાસા બધા ખોરવાઈ ગયેલા છે. અને હજી પણ આ સ્થિતિ, મતલબ જે 8 તારીખ સુધીની સંભાવના હતી કે સારું થઈ જશે, એવું 9 તારીખ સુધીમાં પણ બહુ બદલાતા દ્રશ્યો લાગતા નથી. આ બદલાતા વિસ્તાર પ્રમાણે તમે તમારા જિલ્લાનું ધારી શકો છો કે ત્યાં શું પરિસ્થિતિ થઈ શકે છે. 10 તારીખ સુધીમાં વાતાવરણ ફરી એકવાર ચોખ્ખું થઈ જાય એવી સંભાવનાઓ છે અને એ અહીંયા દેખાઈ પણ રહ્યું છે. આ વિંડી મોડેલ હું તમને બતાવી રહી છું, વિંડીમાંથી બતાવી રહી છું. અને વિંડીનું જે અનુમાન છે એ જ દિશામાં આગળ જતા, એટલે જે ભેજ રહી ગયો હશે હવામાં, એનો જે છૂટો છવાયો વરસાદ છે એ 10 તારીખ સુધી અલગ અલગ અસર કરશે. 10 તારીખે સાંજ પડતા સુધીમાં દરરોજ એવું થાય છે એકચ્યુઅલી, સવારે આકાશ ચોખ્ખું થાય, એની શરૂઆત એવી થાય, સાંજ પડતા સુધીમાં દ્રશ્યો આવી રીતે થઈ જતા હોય છે. જો કે એનું કેન્દ્રબિંદુ જે અહીંયા હતું અરવલ્લીની આજુબાજુ, એ 10 તારીખની આજુબાજુ ત્યાં પણ વધારે વરસાદ લઈને આવે. સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાનની સરહદ પર જે આવેલો વિસ્તાર છે એમાં એ દેખાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આ માવઠા વિશે, ખૂબ ભયાનક માવઠું જે ખેડૂતોને અતિશય નુકસાન કરીને ગયું છે, એના વિશે શું કહી રહ્યા છે એમને સાંભળીએ. અને ખેડૂતોનો પણ એટલા માટે વિચાર કરીએ કેમ કે ખેડૂતના વાંધા કાઢવાના હોય ત્યારે સરકાર પાસે આખા ગામની ટેકનોલોજી હોય અને જેમાં વાંધાએ સાચા નથી નીકળતા, પણ ખેડૂતને જ્યારે મદદનો સમય આવે ત્યારે કોઈ એની મદદ નથી કરતું. એને તો કોઈ પ્રાર્થનાઓમાં પણ વિશેષ યાદ નથી રાખતું. અને સન્માન બહુ દૂરની વાત છે. વાતો કે ચર્ચાઓ કદાચ થાય છે દૂરથી, અને થાય તો પણ ખાલી મીડિયામાં થાય છે. એ કિસાનને સન્માનની અને મદદની બંનેની જરૂર છે. સરકાર શું કરી શકે છે એના પર નજર રહેશે. કિસાન સન્માન વિધિ, બાગાયતીમાં જેનું બહુ મોટું નુકસાન થયું હોય એ ક્યારેય સરકારે ભરપાઈ નથી કરી શકવાની, પણ જે નાના ખેડૂતો છે એના માટે જો કંઈ કરી શકાય તો એ ખેડૂતો રાહ જોઈને બેઠા હોય છે. પરેશભાઈ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત, શું કહી રહ્યા છે સાંભળીએ. રાજ્યની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી માવઠાના વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં 3 મે 2025 થી જે આ માવઠાની શરૂઆત થઈ છે, આમ તો 10 મે 2025 સુધી આપણે માવઠાની આગાહી પણ છે. અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે મે મહિનાના જે સંપૂર્ણ અત્યાર સુધીના ઇતિહાસના સૌથી વધારે વરસાદો નોંધાયા છે, એટલે કે ઇતિહાસનું સૌથી ભારે માવઠું આજે મે 2025 ની અંદર થયું છે. અનેક વિસ્તારોની અંદર 1 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારમાં 4 થી લઈને 8 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠું હજુ આગળ પણ ચાલવાનું છે, પણ આજે તારીખ છે 8 મે 2025. હવે આગળ ઉપર આપણે આ માવઠું હજી કઈ રીતે અસર કરવાનું છે એ વાત કરવા જઈએ તો આજે 8 મે 2025 ના રોજ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું લોકેશન છે, આમ જોવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર સક્રિય થયું હતું. ત્યાંથી ધીમે ધીમે પૂર્વ દક્ષિણ દિશા તરફ આગળ વધ્યું, જેને કારણે આ ગુજરાતમાં વરસાદો થયા છે. અને આજે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં છે, એટલે કે અરવલ્લીના મોડાસાથી પૂર્વ દિશામાં અત્યારે એનું જે લોકેશન આવી રહ્યું છે. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રાજસ્થાનના પૂર્વ દક્ષિણ ભાગો, ગુજરાતના
ઉત્તર અને પૂર્વના ભાગો અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો ઉપર અત્યારે આ અસર પાડી રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. એટલે હવે લગભગ આજે 8 તારીખના મોડી રાત સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. છતાં પણ આજની તારીખની વાત કરવા જઈએ તો આજે પણ ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે 8 તારીખે મોડી રાત સુધીમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારો છે એની અંદર હજુ પણ આજે 24 કલાક દરમિયાન આપણે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ જિલ્લાઓ સિવાય જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, એ સાથે આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 24 કલાક માટે હજુ પણ ગાજવીજ અને પવન સાથે વરસાદો પડી શકે છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે અને અરવલ્લીના કોઈ વિસ્તારો છે, એમાં પણ ગાજવીજ સાથે વરસાદો છે એ પડી શકે છે. જોકે અરવલ્લી જિલ્લાની અંદર એકંદરે આની તીવ્રતા છે થોડીક ઓછી રહેશે, પણ ત્યાં પણ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે. બાકી છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર વિસ્તારોની અંદર આવનારા 24 કલાક દરમિયાન હજુ ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં એકંદરે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ જોવા મળે. ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદની શક્યતાઓ નથી, પણ ખાસ કરીને આજે 8 તારીખે મોડી રાત સુધીમાં હજુ પણ ભારે માવઠું થઈ શકે છે. આવતીકાલે 9 તારીખથી આની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે વરસાદ એકદમ બંધ નથી થવાનો, પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ ચાલુ રહેશે. એટલે 9 મે અને 10 મે એમ 2 દિવસ સુધી હળવા મધ્યમ ઝાપટાઓ છે એ આગળ આપણે જોવા મળવાના છે. ખાસ કરીને વધારે તીવ્રતા છે આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં છે. આવતીકાલે 9 તારીખથી આની તીવ્રતામાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. પણ આ માવઠું છે હજુ પણ આગળ યથાવત રહેશે અને જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે, જે 700 HPA લેવલે સક્રિય છે, એ આપણા ઉપરથી આજે મોડી રાત સુધીમાં પસાર થઈ જશે. પણ એના જે આઉટર ક્લાઉડ હોય એ આઉટર ક્લાઉડને કારણે આવનારા 2-3 દિવસ સુધી હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળે તેવું એક અનુમાન છે.